આજે કાર્યક્રમની અંદર ગુરુદેવ પુષ્પ ગુરુ વર્ય નવસિંહ બાબાજી, એકવાર એમને જોરદાર તાળીઓથી અને જય હો બોલો. આજે ખુશીની વાત તો ઈ છે અમારા કરતા પણ કે તમે ગામો ગામથી આવી અને જે આ ગામડે ગામડેથી એક એક વ્યક્તિ આવી રીતે ભેગા થઈને આ કાર્ય કરો છો, એ બધાને પણ જોરદાર તાળીઓથી વધાવી. જૂની દેવસરી ગામને આંગણે એક એક ગામમાંથી માણસો ભેગા કરી અને જે તમે સત્સંગ જગાડો છો, આજે સત્સંગ ઘટતો જાય છે અને તમે ધીરે 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 કરી અને આટલા કાર્યમાં આવું શોભાના કાર્ય કરો છો. આપ બધાને અમે નમન કરી છીએ અને આવા રત્ન ગાયકો જેવા જો અહીંયા નીચે બેહીને આવું ગાતા એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ પણ એક તમારા રત્ન છે. આજે એક ગુરુના હિસાબે જો અહીંયા 500 હજારો માણસ ભેગું થતું હોય અને સત્સંગનો લાભ લેતો હોય તો આવા ધર્મના કાર્યને જે ગુરુ ટકાવી દે છે એવા ગુરુદેવને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ અમને આનંદ આવ્યો કે એક વાડીની અંદર આ વાડી કેવી પવિત્ર છે કે આની અંદર એક ગુરુદેવના બહેના થતા હોય અને તમામ બધા અહીંયા ભોજન લેતા હોય અને એવા કાર્યમાં આવા સત્સંગમાં ભેગા થાય એ જ હાસુ છે. બાકી મૃત્યુની કોઈ તાકાત નથી. મૃત્યુ તો કુદરતનું બનાવેલું છે. 12 ને 12 કલાકને ભેગી કરો ઘડિયાળ લઈ તો 24 કલાક થાય. 24 કલાકને છૂટી પાડવા બેહો તો 1440 મિનિટ થાય. 1440 મિનિટને છૂટી પાડવા બેહો તો 86,400 સેકન્ડ થાય. 86,400 સેકન્ડમાં તમે મહેનત કરતા હોય તો ભલે, સૂતા હોય તો ભલે, જાગતા હોય તો ભલે, રાત હોય તો ભલે, દિવસ હોય તો ભલે, 21,672 ધબકારા લેતો હોય. ક્યાં ધબકારે લઈ લો એ તો ગુરુની ભગવાનના હાથની વાત છે. બધામાં આમાં કોઈની તાકાત નથી. આજ તમે ગામડેથી એક સત્સંગ હાટુથી કોઈ મોટરસાઇકલ લઈને આવ્યું છે, કાઠમાં આવ્યું છે, આમ આવ્યું છે, પણ જે તમારી અંદર પ્રેમ છો ને એટલે ભેગા થયા છો. પ્રેમ નથી થવાતું. આજ આખી રાતનું તમે જાગરણ કરશો, સવારમાં કામે જવું છે. એવા કાર્યમાં બેઠા એટલે મારી શુભ શરૂઆત શિવ શક્તિની પ્રાર્થનાથી કરું છું. પછી જવી તમારી મોત તો શૈલ શૂલ સાંબિશાલ જટા જોત સાંદ્ર ભાવ દેવો જોઈએ. આ ધર્મનું કાર્ય છે. હકારો અમે તમારી સાથે છીએ.
સ્વામી મજા આવે ને હા વિષ્ણુ કમલ પાત્ર ગુરુદેવા અમારું કારડી સાહેબ શિવની સ્તુતિ અમે કરી ભાઈએ જેમ કાનુડાને નવડાવ્યો એમ અમે શિવને દાદાને નવડાવીને એટલે રાજપૂતો અમારી માથે ખુશ ભાઈને પૂછો भोले महाराज याद कांदो नाचे भोले महाराज याद कांदो नाचे भोले महाराज एवो दादो हो અને જી આ ધરતીની પરંપરા અહીંયા તો આજ કેવું લાગે છે ગામમાં વસ્તી નાની હોય ધીરે ધીરે જ્ઞાની હોય નાના મોટાનો વર્તારો હોય એકબીજાનો સહારો હોય આંગણે મીઠો આવકારો હોય આજ અહીંયા મહેમાનોનો મારો હોય કારણ જરાજીભાઈ આ લોકોનો વ્યવહાર હારો હોય રામ રામનો પડકારો હોય અહીંયા સત્સંગ મંડળી જામી છે અહીંયા તમે બેસી જાઓ તો અહીંયા હવાર હામી છે અહીંયા તો જ્ઞાનની વાતું નામી છે અરે ઓને સાસુ ગમતા હોય સાથે બેસી જમતા હોય ભૂલ થાય તો નમતા હોય છોકરા ખોળામાં રમતા હોય આવી માની મમતા હોય નથી કહેતા દીકરો મારો ડાયો પાટલે બેસીને આવ્યો પાટલો ગયો ખસી મારો દીકરો વીઠો હસી આ માની મમતા બોલે ને ભાઈનો તોડો તૂટી જાય ડોક્ટર પણ લઈ જાવ છોકરાને ગઈઠા રાખતા હોય એ બાપના બોલને પાળતા હોય ભલે અમારા ગઈઠા આંખે ઓછું ભાળતા હોય તો આવા ગામડામાં અમારા ગઈઠા ગાડા વાળતા હોય આ ભજન કીર્તન ગાતા હોય દેવ દર્શને જાતા હોય મહેનતમાં ખાસા હોય પાસમાં પૂછાતા હોય નીતિ નિયમના શુદ્ધ હોય કર્મા ઘરડા રૂધ હોય માગે પાણી તો હાજર દૂધ હોય માનો તો ન્યાજ ભગવાન દૂધ અરે કાસા પાકા મકાન હોય
મર્યાદાના માન હોય, સંસ્કૃતિની શાન હોય, આવા અમારા ગામડે નિશાન હોય. ગુરુજી, આને ગામડું કહેવાય. ભજન નીકળ્યું તું કે ગુરુ ગોવિંદ દોનો મિલા, કિસકો લાગુ પાય, ગુરુદેવ કી બલિહારી, મને ગોવિંદ બતાવ્યો આય. કે ગુરુ એટલે કેવા હોય એનો એક નાનો પ્રસંગ સાંભળજો ધ્યાનથી. એક ગામડું ગામની અંદર એક ભોળો માણસ આખા ગામને આવીને કે મને કોઈ ભગવાન બતાવો ને, મને કોઈ ભગવાન બતાવો ને. આખું ગામ કે એમ ક્યાંથી ભગવાન તને બતાવો, અમને હજી સીધો નથી. ધીરે 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 થતા થતા ગામ કંટાળી ગયું, બીજા ગામમાં ગયો, બીજું ગામ કંટાળી ગયું, ત્રીજા ગામમાં ગયો, ત્રીજું ગામ કંટાળી ગયું. એ ચોથા ગામમાં કોકે કીધું કે રોજ કહેશે ભગવાન બતાડો, ભગવાન બતાડો. પણ આને એક કામ કરો ને, ભીમપુરી બાપુ છે ફાટેલ પ્યાલો, એને જઈને કહી ત્યાં ભગવાન ઈ બતાડશે. અને ઉપડો સેલકો ભીમપુરી બાપુ બેઠા હતા, ત્યાં જઈને કીધું બાપુ કે હા, કે મને ભગવાન બતાવો ને. બાપુને એમ થયું કે આપણી ગૌશાળામાં કોઈ રહેતું નથી, બાપુનો મગજ એવો. તો એને કીધું કે આ માણસો ગૌશાળામાં રહીએ થોડોક સમય, તો કે મહિનો 2 મહિનામાં ભગવાન આટો મારવા આવે છે, આખલ આવે તો તને બતાવો. વાંધો નહીં. 1 મહિનો, 2 મહિના, 4 મહિના થયા. ઓલાનો સેવકાનો મગજ ગયો, બાપુ ભગવાન બતાવો ને, કે આખલ આવે એટલે બતાવો. આમ કરતા કરતા 6 મહિના થયા. પણ ગાયોની એવી સેવા કરી સેવકાએ, ગાયોને એક વાંભ મારે તો ગમે ત્યાં ગાયું વેગી પાછી આવી જાય. પછી તો એને ગાયું હારે પ્રેમ લાગી ગયો, મહેનત હારે પ્રેમ લાગી ગયો. એમાં એક દી એનો મગજ ફાટ્યો કે બાપુ રોજ હું કરો છો, ભગવાન બતાવવાનું. બાપુનો મગજ ફાટ્યો કે જા તારો ભગવાન ઓલા ફાંડિયા કુવામાં પીડ્યો. અને ઉપડો સેલકો ગડગડતી દોટ મૂકી, મારા ગુરુએ કીધું, મારા ગુરુ કીધું, મારો ગુરુ કોઈ ખોટો ન હોય. અને જે શરીર હતું એ ફાંડિયા કુવામાં ઘા કર્યો. તા તો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર ઝટપટ ઝટપટ પીલટ પલટ નટપટ ધટપટ નિપટ લડાઈ ગો કાટતી ઉલટ પલટ તકડ ગટ ધીંડકટ બટટ ઢટખટ લપટ લડાઈ જમના પ્રગટ યમટ કાટ રાત પર સૂર પર ખે ખટ દાણા રવ પર ધરર ફરર પટ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે જાય, રંગ ભર સુંદર શ્યામ રમે. ઈ દાડો રમતો રમતો ઈ શેલકાન ઝીલી લીધો અને બાઈને કહ્યું કે તું કોણ? કે હું ખુદ ભગવાન. કે હું ન માનું. કા કે અમારા ગામડામાં પેલા આવા છે ને ખેલ કરતા, એમાં કૃષ્ણ આવે, રામ આવે, તું ઈ છો. કે ના ના, હું ભગવાન છું. તું એકવાર માન કે નો માન. કે તું કેમ માન? કે મારા ગુરુ આવીને એમ કે આ ભગવાન છે તો માનું. કે તો બોલાય તારા ગુરુને. કે તો હું ગુરુને બરકવા જાઉં તો તું ભાગી જા. તો હું કરું? કઈ ઝાડવું છે, ઝાડવે બાંધી દઉં. અને ઝાડવે અખિલ બ્રહ્માંડના માલિકને બાંધો હો ભાઈ. બાંધી અને ગુરુ બરકવા ગયો. ભીમપુરી કીધું બાપુ તમે કહેતા હતા ને કુવામ ભગવાન છે? કે હા. કે હાસીન છે. હે? હજારો વર્ષથી હું ભગવાનની પ્રાર્થના કરું, મને મળ્યો નહીં. આને મળી ગયો છે. પણ ભોળો માણસ છે, નામ ડુંગરો છે. કે હા ડુંગર, તું કહેતો હોય તો હોય તો હાલ. અને ગુરુનો સેલો બે આવ્યા. તો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર બેઠો તો ધીરા ધીરા દાંત કાઢે છે. કે જર 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 યમારી યન તાર તાર વાર ધર્મેલ કરે. એ હરિ હર સૂર્ય વારે યતર મન વાર પાર હર પાર હરક પરે. અન ગાડ ગાટ નેર ગાટ મોગટ સિગટ સાર અન ધલરાળ રાવ પાર તારાર પારાર પાટ ગુંગર રંગ પર સુંદર શ્યામ તમે શ્રી રંગ ભર સુંદર શ્યામ તમે. અને દાડો આવ્યો અને ડુંગરપુરી પગમાં પડીને કીધું, અને ભીમપુરી પગમાં પડીને કીધું કે ડુંગર કે આ ભગવાન છે, પગે લાય. કે બાપુ હવે તો ઓમી નો લાગે. કેમ? કાલ તો ગુરુ ગોવિંદ દોનો મિલા, આમાં કિસકો લાગુ પાય. હવે તો ગુરુદેવની બલિહારી આજ તો મને ગોવિંદ બતાવ્યો. આ ગુરુ છે.
એ ગુરુની પ્રાર્થના હતી હું તમે ભેગા થાય છે. એટલે કહેશે કવિ કે તમારે આ જગતમાં જીવવું હોય ને તો જીવી લેજો, પણ જીવજો કેવું? કારણ કે ભગવાને મને તમને ઉપરથી મોકલ્યા છે. એ પેલા વર્ષો પહેલા તમે જોયું હોય કે ન જોયું, 32 પુતળા આવતા. એ એક સ્ટેજ માથે ટે રમાડે, એમાં જે પુતળાની દોરી તૂટી બાપુ એનો ખેલ પૂરો. એમ માથે બેઠો બેઠો મને ઓલો રમાડી ગયો ધીરે ધીરે, જેની દોરી પૂટી એ સીધો હળડાટ કરતો ઉપર. એમ મારે તમે અહીંયા આવ્યા છે તો કેવો ખેલ કરવો એ તો આપણી વાત છે, પણ આપણે જ ખેલ કરતા ન આવડે તો? કારણ કે કોઈનો કાકાનો ખેલ મળે, કોઈનો બાપનો મળે, કોઈનો ભાઈનો મળે, કોઈનો માનો મળે, કોઈનો બહેનનો મળે, કોઈની દીકરીનો મળે, કોઈ પત્નીનો મળે. જેવા ખેલ મળ્યા એવા ખેલ કરી લ્યો, તમે આમાંથી મુક્ત થઈ જાઓ. તમારે ખેલ કરવા મોકલા છે. બાકી તો વર્ષો પહેલા નતો એવું બનાવે ચાઈના, વાપરે આઈના, હાથમાંથી પડી જાય નો રે ચાઈના. ચાઈના વાળા ગેરંટી જ નથી દેતા. એટલા માટે કવિ કહે છે કે જીવવું હોય ને તો કેવું જીવજો. અમારો કવિ લખે, શું લખે? કે ભૂલાયો મેં આજે જન્માને યાદ સુલા કે ભૂલડા કાલે કરમાય જાસુ. અમારો કારણ દિવાય કરજો બાપુ. કૃષ્ણ દાદા ને હામે જોયું તો કૃષ્ણ ભગવાન એમ થયું કે આ તો કળજુગ નો કારણ, અને હામું જોયું તમે બધા દિવાય કર્યા, પણ ચારણે હામું જોયું અને હામું જોઈને આમ નજર નાખી દાદાએ દાંત કાઢ્યા કે આ સારણ કાઢ. સુંદરભાઈ કળજુગ નો સારણ કયો? ન્યા જઈને જયાજીભાઈ કે દ્વારકામાં જઈ તને પૂછ્યું બાળ ગોકુળમાં કોણ હતી રાધા, તો તું હું જવાબ દઈ માધા. અરે તારું તો નામ તને યાદ નહોતું, ઈ રાધાનું નામ હતું ઓઠે. ઈ ઠકરાના પટરાના કેટલા રમતા હતા, પણ રાધા રમતી હતી હાથ કોઠે. ઈ રાધાના વેણ વગર વાહણી નહીં વાગે હો. આવા તો સોગન કે સિદ્ધ ખાધા, તો તું હું જવાબ દઈ માધા. ઘડીક માં રાધા
ઘડીકમાં ગોપિયું ઘડીકમાં કુબજા નખે વેત પ્રીતમાં કાન સ્નેહમાં હોય આવા હાથા તો તું હું જવાબ દે માથા રાધાના પગલામાં વાયુ વનરાવણ ફાગુન બને અને ખૂબ ફૂલો ઈરાદા અને વાહળી આજ આખા પડી ગયા તો આવા તો તમારે બેયને હું પીડાતા વાથા તો તું હું જવાબ દે માથા અને અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરે કવિરાજને કીધું ધીરજભાઈ આગળથી આવીને કીધું ઉભો રે હે તારા કેમ કે ગોકુળ વનરાવણ મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાન વાઘા અરે રાજી હોય તો આને અંગ પર રાખીએ નકર રાખીએ આઘા પણ સગડો સંસાર મારો સોળે શણગાર મારો અંતરની આરાધ છે મારી રાધા એ ચારણ હવે કુશમાં કોણ હતી રાધા આપણે ભજન સાંભળશું શું કે છે બાપુ કેવું જીવ છે ભૂલાય મે હો 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 ભૂલાય મે હા 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 ભૂલાય મે આવેદન માને આજ ભૂલા કે ભૂલડા ફરમું મુક્તાન ગાહું કે ભૂલડા ફરમું મુક્તાન ગાહું કે ભૂલડા આવે ફોરમ મૂકી જાય એના નામ રે ઈ ગુરુ થઈ હગે ઈ મહેનત કરી હગે એટલા માટે બે શબ્દ કહી મારા શબ્દોને વિરામ આપું છું ગુરુજી આવ્યા પછી જે ભજન સાંભળવા નેક્સ્ટ સ્તુતિ અમારા જયરાજસિંહભાઈ ને બેઠા એટલે માતાજીની કરી મારા શબ્દોને વિરામ આપું છું કે ઉઠી અમર મેં કચ કમર મેં તું સમર મેં સ્તુતિ છે
અને પાડો લઈને આવી જયરાજભાઈ બે હાથ લાંબા કર્યા સંદેશભાઈ અને નવા બે કીધું કે એ બા આ નાગબાઈ નું છે મેલી દે મળ્યા તણું લોલો જીભે નાય પછી ગજપત ગામો ગામ તું માખણ ઉતરાવીશ માનો અરે કડકડીઓ લોટો કઠાર ખાવો તો ખવાય પણ લોઢાના સિવાય નહીં સવાય માંડવી અને માએ હાથ લાંબા કર્યા કેવા લાગ્યા ઘણા કલાકારો છે બધાને સાંભળવા છે જ્યાં સુધી ભાઈ ગુરુદેવ અમને કહેશે ત્યાં સુધી રોકાશું તમને જી મોજ આવે તમને આનંદ આવે આનંદ કરાવવા આવ્યા છે ખૂબ આનંદ કરો અને તમારું આ બધું કાર્ય જોઈ ખૂબ આનંદ થયો જે ધર્મનું કાર્ય લઈને નીકળ્યા છો એકતા લઈને નીકળ્યા છો આજે એકતા ક્યાંય નથી હિન્દુ ધર્મની એકતા વિખાઈ ગઈ હવે તો બધી કોમવાદ વાદ વિવાદ થઈ ગયા છે એક હાકલ મારી અને અડધી રાતે જો સીમમાં ભેગું થઈ જવું હોય તો એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કારણ કે સીમની અંદર રહેવું થઈ છે ભાઈ એના બાળકો હોય એમાં દીપડા હોય એમાં કૂતરા હોય આખો દી મહેનત કરતા હોય પણ એ ભગવાનના ભરોસે છોડી દે ને એનું છોકરું કામ કરતું કરતું ધોરિયામાં હોઈ જાય નીંદર આવી જાય એની માથે એને ભગવાનના આશીર્વાદ છે બાકી આપણું કેટા જેવું જરીક વાર હલ બોલાવો ને માંદું પડી જાય આનું ન માંદું પડે જોવોજી પાણા જેવું હોય દીપડાની બોસી પકડી અહીંયા દીપડા ન હોય આપણી બાજુ જ આવશે કારણ કે એને વિશ્વાસ છે એની મહેનત છે અને આજ આ લોકોની મહેનત રંગ લાવી છે છતાંય ધર્મના કાર્ય કર્યા છે આ બધાને જોરદાર તાળીઓથી બતાવો અમારી કોઈ પણ નહીં કાંઈ પણ આયોજકની ભૂલ હોય માફ કરજો જ્યાં સુધી તમને મોજ આવશે આનંદ કરાવશું હરિઓમ તસ્ત જય માતાજી હાલો